નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। હાંસોડ તાલુકાના રાયમા ગામ નજીક નહેર પાસેથી નવજાત શિશુ મળ્યું, પોલીસે તપાસ હાથ ધરી। ભરૂચના જાગેશ્વર ગામના ખેડૂતો આંદોલનના માર્ગે, એબીજી બંધ થતા નોકરી ગુમાવનાર લેન્ડ યુઝર્સોએ નોકરીની કરી માંગ। ધાર્મિક વિધિના બહાને મહિલાના સોનાના દાગીના પડાવી છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ, દાગીના ખરીદનાર સોની સહિત 3ની ધરપકડ। રથયાત્રાના પર્વ નિમિત્તે ભરૂચ પોલીસ સતર્ક, પોલીસ દ્વારા જાહેર સ્થળોએ ડોગ સ્ક્વોડ સાથે વિશેષ ચેકિંગ। ભરૂચ જિલ્લા ન્યાયાલય સહિતની તમામ અદાલતોમાં 11 જુલાઈના રોજ નેશનલ લોક અદાલત। ચૈતર વસાવાની પત્નીની સજાના હુકમ સામે હાઈકોર્ટમાં અપીલ, 7 વર્ષની સજા સસ્પેન્ડ કરવા ચૈતર વસાવાની હાઈકોર્ટમાં ઘા, સમય પૂરો થતા વધુ સુનાવણી શુક્રવાર પર મુલતવી કરાઈ। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકાના રાયમા ગામ નજીક નહેર પાસેથી અંદાજે 1 માસનું નવજાત શિશુ ત્યજી દેવાલ હાલતમાં મળી આવ્યું હોવાની ઘટના સામે આવી છે। રાયમા ગામની નહેર નજીક કોઈ અજાણ્યા વ્યક્તિએ બાળકને ખુલ્લા આકાશ નીચે વરસાદી વાતાવરણમાં ત્યજી દીધું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે। સ્થાનિક લોકોએ બાળકને જોઈ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। ત્યારબાદ બાળકને સારવાર માટે કુડાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું। આ સમગ્ર ઘટનાની જાણ થતાં હાંસોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકને કોણે તથા શા માટે ત્યજી દીધું તે અંગે તપાસ શરૂ કરી છે। વરસાદી વાતાવરણમાં ખુલ્લા આકાશ નીચે નવજાત બાળક મળી આવતા સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી હતી। નિષ્ઠુર જનતાના આવા કૃત્ય પર લોકો ફિટકાર વરસાવી રહ્યા હતા। હું ઈએમટી રાઠવા સુશીલાબેન રામસિંહભાઈ, હાંસોડ લોકેશન અમારામાં કેસ અસાઇન થયો 8 ને 56 અમે તાત્કાલિક એમાં રાયમા અને અણિયાદરા ગામની વચ્ચેનો કેસ હતો। એમાં બેબી રસ્તા પર કોઈ ભાઈ મૂકીને જતા રહ્યા હતા। તાત્કાલિક અમે હોસ્પિટલ અહીંયા સીન પર પહોંચી ગયા અને સીએસસી કુડાદરા ઉપર લઈ ગયા। ત્યાંથી પેશન્ટને રિફર કર્યું છે ભરૂચ સિવિલ। ત્યાંથી અત્યારે પેશન્ટની હાલત સ્ટેબલ છે। આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરશે। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે। એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર। ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વિસ્તારના જાગેશ્વર ગામની જ્યાં વર્ષોથી પોતાના હકની લડાઈ લડી રહેલા લેન્ડ યુઝર્સ હવે આંદોલનના માર્ગે છે। જાગેશ્વર ગામના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે વર્ષ 1996-97માં ઔદ્યોગિક વિકાસના નામે ખેડૂતોની ફળદ્રુપ જમીન સંપાદિત કરવામાં આવી હતી। જે સમયે તેમને નોકરી અને પ્રાથમિક સુવિધાઓ આપવાનું વચન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ એબીજી શિપયાર્ડમાં સ્થાનિકોને નોકરી મળી હતી। તે કંપની બંધ થતાં ગ્રામજનો પુનઃ બેરોજગાર બન્યા હતા। હાલ આ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ટેક ઓવર કરવામાં આવી છે, પરંતુ સ્થાનિક લેન્ડ યુઝર્સને કાયમી નોકરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવી રહ્યો છે। વારંવાર લેખિત રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા હવે અંતે ગ્રામજનોએ 16મી જુલાઈ 2026થી ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદ્દતની આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અમે પહેલા પણ આવેદનપત્ર આપેલું છે, હજુ કંઈ નિરાકરણ આવ્યું નથી। તો એ બીજી શિપયાર્ડ કંપની ખરી
CPR કંપનીએ જે રિલાયન્સ કંપનીને ટેક ઓવર કરવામાં આવેલી છે, તો જે રીતે ABG કંપનીએ અમારા ગામના 109 લેન્ડ યુઝર છે એ ABG શિપની કંપનીએ જે રીતે નોકરી લેવામાં આવ્યા હતા, એ જ રીતે રિલાયન્સ કંપની એ જ રીતે ગામજનોના 109 લેન્ડ યુઝર છે એમને નોકરી લેવામાં આવે ને જો નોકરી લેવામાં નહીં આવે તો અમે 16 તારીખે ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરવામાં આવશે ને કર્મચારીઓની જવાબદારી રહેશે અને ખાસ કરી રિલાયન્સની જવાબદારી રહેશે. હમ हमारा हक मांगते हम किसी से भीख नहीं मांगते. અમારો મુખ્ય મુદ્દો છે લેન્ડ યુઝર તરીકે અમારો જે હક છે તેનો છે. આજે અમારા બાપ દાદાઓએ મહામૂલી જમીન કે જેની ખેતી કરીને અમે ગુજરાન ચલાવતા એ જમીન અમે આપી દીધા પછી GIDC અમને એવું વચન આપેલું કે ભાઈ તમને લોકોને રોજગારી આપવામાં આવશે, અને બન્યું પણ એવું કે એ GIDC જગ્યા પર ABG શિપયાર્ડ નામની કંપની આવી, તેની અંદર અમે 6-7 વર્ષ સુધી કામ કર્યું. એ કંપની ફરસામાં જતા કંપની બંધ થઈ ગઈ અને એને હાલમાં રિલાયન્સે ટેક ઓવર કરી છે. હવે રિલાયન્સે જ્યારે ટેક ઓવર કરી છે ત્યારે એ લેન્ડ યુઝરને ન લેવાનું અમને કારણ સમજાતું નથી. એમાં અમારો કોઈ ગુનો પણ નથી, પણ અમે અમારી જમીન ગુમાવેલી છે તો એમાં નોકરી અમને મળવી જોઈએ. આ અમારો હક છે અને હકની બહારનું સિવાય હક સિવાયનું અમે કશું માંગતા પણ નથી. કાયદો પણ એવું કહે છે કે ભાઈ જમીન ગુમાવનારને નોકરી મળવી જોઈએ. જે જગ્યાએ ઇન્ડસ્ટ્રી આવે ત્યાં 85% લોકોને નોકરી મળવી જોઈએ. હવે આ ખેડૂતોને જમીન ગુમાવ્યા પછી પણ પોતાની હક માટે નોકરી માટે આજે ભીખ માંગવી પડી છે. આજે આ દરેક કચેરીઓમાં ગાંધીનગરથી લઈને ભરૂચથી લઈને આ સુધી અત્યાર સુધી અમે દરેક કચેરીઓ 5-5 વખત 6-6 વખત 10-10 વખત અમે અરજીઓ કરેલી છે, છતાં પણ અમને કોઈ જાતનો સહકાર નથી, અમને કોઈ જાતનો રિસ્પોન્સ નથી. અને નોકરી તરીકે અમારો જે પ્રશ્ન છે એ આજે પણ એમને આમ જ ઊભો છે. એટલા માટે અમે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવા આવ્યા છે અને આ નિર્ણય જો અમને 16 તારીખ પહેલા અમને અમારો હક નહીં મળે તો 16 તારીખ પછી અમે અચોક્કસ મુદત માટે ગાંધી ચિંતા માર્ગે અમે ગેટની બહાર અમે આંદોલન કરશું અને તેની સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારીને અને સરકારી કર્મચારીઓની રહેશે. એક સેકન્ડ સ્ક્રોલ કરતા પહેલા આ જોઈ લો. ભરૂચમાં આવી ઓફર તમે ક્યારેય નહીં જોઈ હોય. 999 માં કુર્તી પેન્ટ અને 1999 માં ફેસ્ટિવલ કલેક્શન. ઇમ્પોસિબલ લાગે છે ને, પણ આ સાચે જ છે. મોન્સૂન સીઝન સાથે પિંકી બ્યુટીક લઈને આવ્યું છે તમારા માટે ધમાકેદાર ઓફર પર ઓફર, જે તમારી શોપિંગ ને બનાવશે બજેટ ફ્રેન્ડલી અને સ્ટાઇલિશ. માત્ર 999 માં મેળવો ક્લાસિક કુર્તી પેન્ટ સેટ અને સાથે સાથે 1999 માં પ્રીમિયમ કલેક્શન, જેમાં ચણિયા ચોલી, ગાઉન, ક્રોપ ટોપ, શરારા અને ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ. અને હા, જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી આ ઓફર વેલિડ રહેશે. તો બહેનો, ફેસ્ટિવલ શોપિંગ હોય કે કેઝ્યુઅલ ટ્રેન્ડી લુક, પિંકી બ્યુટીક જરૂર વિઝિટ કરજો. પિંકી બ્યુટીક, સ્ટાઇલ પણ સેવિંગ્સ પણ. પિંકી બ્યુટીક, કુંજ રેસી પ્લાઝા, શોપ નંબર 1, અપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડે. અંકલેશ્વર GIDC પોલીસ દ્વારા ધાર્મિક વિધિના બહાને મહિલાને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના પડાવી છેતરપિંડી કરનાર ગેંગનો ભેદ ઉકેલી ગણતરીના દિવસોમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગત 22 જૂન 2026ના રોજ બપોરે અંકલેશ્વર GIDC વિસ્તારમાં ફૂલનો વ્યવસાય કરતી એક મહિલાને અજાણ્યો પુરુષ અને મહિલા મળ્યા હતા. બંને ધાર્મિક વાતો કરી ખાસ વિધિ કરાવવાથી ધંધામાં પ્રગતિ થશે તેવી વાતો કરીને મહિલાનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ વિધિના બહાને મહિલાએ પહેરેલા અંદાજે 63,000ના સોનાના દાગીના ઉતરાવી લઈ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન સર્વેલન્સ, CCTV ફૂટેજ, હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. મળેલી બાતમીના આધારે પોલીસે બાલાશિનોર ખાતે દરોડા પાડી આરોપી વસીમ ગુલામ શાહ શેખ, સલમા ઇકબાલ શેખ તથા દાગીના ખરીદનાર સોની દક્ષેશ કુમાર મહેન્દ્રભાઈ શાહને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી આશરે 0.5 ગ્રામનો સોનાનો દાણો, 2.9 ગ્રામની સોનાની રણી, એક મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ મળી કુલ 1,12,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી વસીમ શેખ વિરુદ્ધ અગાઉ 3 અને સલમા શેખ વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકોમાં કુલ 9 ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. તેઓ જે છે એ પતિ પત્ની હોવાનું દેખાડો કરતા હતા. જતા વ્યક્તિને ધાર્મિક વિધિમાં રસ હોય તેવી વ્યક્તિને એપ્રોચ કરી તેમને વાતોમાં ઉલઝાવી, તેમને લલચાવી, ફોસલાવીને તેમની પાસેથી સોના ચાંદીના દાગીના કે રોકડ જે પણ હોય તે પડાવી લેતા હતા. તેને પોતાની વાતોમાં ફસાવી અને આ રીતનો ગુનો આચરતા હતા. જેમાં ગુનો દાખલ કરી GIDC પોલીસ સ્ટેશને અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરી અને ગુનાનું ડિટેક્શન કર્યું છે અને આ તમામ મુદ્દામાલ છે કબજે કરવામાં આવ્યો છે. જેમાં
મુદ્દામાલ લેનાર દક્ષેશ કુમાર મહેન્દ્રભાઈ શાહ કે જે સોની છે તેનું પણ જે બાલાસિનોરના છે તેને પણ આમાં આરોપી તરીકે લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 1,12,000 જેટલો મુદ્દામાલ જે છે એ રિકવર કરવામાં આવ્યો છે. આ બંને વિરુદ્ધ અગાઉ પણ અમરેલી, પોરબંદર, અમદાવાદ વગેરે અલગ અલગ જગ્યાએ 9 જેટલા ગુનાઓ પણ દાખલ થયેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે. એટલે એક પ્રકારના હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે તેવું ધ્યાનમાં આવેલ છે. કપડા ખરીદવા જવું હોય અને બજેટ પણ બચાવવું હોય તો એક જ નામ યાદ આવે, મેક્સ કલેક્ટિવ. કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. વિશ્વાસ નથી આવતો તો સાંભળો. જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180 માં. અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200 માં. રેગ્યુલર વેર માટે ટોપ, ટી-શર્ટ, શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં. અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450 માં. તો હવે વાત કરીએ ઓફર્સની. 1500ની શોપિંગ કરો અને મેળવો એક ટી-શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી. અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે. ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન. આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર. આગામી રથયાત્રા અને તહેવાર દરમિયાન ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જાહેર સ્થળોએ તેમજ ડોગ સ્કોડની મદદથી તપાસ કરવામાં આવી હતી. આગામી 16 જુલાઈએ ઉજવનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભરૂચ શહેર અને જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાના ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. ભરૂચ શહેરમાં 3 અલગ અલગ સ્થળોએથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની હોવાથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. તેના ભાગરૂપે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, બોમ્બ સ્કોડ તેમજ ડોગ સ્કોડની ટીમો દ્વારા શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે એસઓજીના પીઆઈ એવી પાણમિયા અને એલસીબીના પીએસઆઈ એવી સિયાડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનોની ટીમોએ સિટી સેન્ટર, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, મોલ તેમજ વાહન પાર્કિંગ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ, સામાન તથા વાહનોની ચકાસણી કરવામાં આવી હતી. બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની મદદથી જાહેર સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ચાલે ભારત ભરોસાની સવારી એક્ટિવાની સાથે. દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા. જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કીટ ટેકનોલોજી. એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, જાડેશ્વર. માનસી હોન્ડા, કડખોલ, GIDC સિટી. રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ તથા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજની સૂચના અનુસાર જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલત કાર્યરત થશે. આ લોક અદાલતમાં કોર્ટમાં પેન્ડિંગ હોય તેવા અને પ્રી લિટિગેશન એમ બંને પ્રકારના સમાધાન લાયક કેસો હાથ ધરાશે. રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ તથા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજની સૂચના અનુસાર જિલ્લાની તમામ અદાલતોમાં આ લોક અદાલત કાર્યરત થશે. આ લોક અદાલતમાં કોર્ટમાં પેન્ડિંગ હોય તેવા અને પ્રી લિટિગેશન એમ બંને પ્રકારના સમાધાન લાયક કેસો હાથ ધરાશે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન RK દેસાઈ અને ફૂલ ટાઈમ સેક્રેટરી PP મુકાશીએ જણાવ્યું હતું કે પક્ષકારોને વકીલો આ તકનો મહત્તમ લાભ લે તે જરૂરી છે. સમાધાનથી નિકાલ લાવવા ઈચ્છતા પક્ષકારોએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અથવા જે તે તાલુકા કક્ષાએ કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે. જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલત કાર્ય કરશે. આ લોક અદાલતમાં કોર્ટમાં પેન્ડિંગ હોય તેવા અને પ્રી લિટિગેશન એમ બંને પ્રકારના સમાધાનલાયક કેસો હાથ ધરાશે, જેમાં મુખ્યત્વે કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળના ચેક બાઉન્સના કેસો,
બેંક લેણા અંગેના તકરારના કેસો, વાહન અકસ્માતના વળતર ક્લેઇમના કેસો, મજૂર વિવાદના કેસો, લગ્ન વિષયક કેસો, જમીન સંપાદન, ભાડુઆત માલિકના વિવાદો, મનાઈ હુકમના દાવાઓ, સુખાધિકારના દાવાઓ, પાર્ટીશન સૂટ, વીજળી પાણી બિલના સમાધાનપાત્ર કેસો તેમજ સર્વિસ મેટરનો લોક અદાલતમાં સમાધાનથી નિકાલ કરાશે. પક્ષકારો અને વકીલો આ તકનો મહત્તમ લાભ લે તે જરૂરી છે. સમાધાનથી નિકાલ લાવવા ઈચ્છતા પક્ષકારોએ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચ અથવા જે તે તાલુકા કક્ષાએ કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે. વધુ વિગત માટે ભરૂચ કચેરીના ફોન નંબર 02642 કોડ છે 221489 તેમજ ટોલ ફ્રી નંબર 15100 ઉપર સંપર્ક કરવા વિનંતી છે. આ લોક અદાલતનો મહત્તમ પક્ષકારો લાભ લે તેવી વિનંતી છે. તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે. વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે. ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે? બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ. અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ફ્લોર 223 શ્રીરંગ પેલેસ નિયર RK સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓને અપશબ્દ બોલી માર મારવાના કેસમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા સહિત 9 જણાને 7 વર્ષની સજા કરવાના ટ્રાયલ કોર્ટના હુકમ સામે આખરે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવશે. આ અપીલમાં તેઓની સજા સસ્પેન્ડ કરવા માટે માંગણી કરાઈ છે. જસ્ટિસ વિમલ કે વ્યાસની કોર્ટમાં ચૈતર વસાવા સહિતના આરોપીઓ તરફથી પોતાના બચાવ અને રજૂઆતને લઈ ધારદાર દલીલો કરાઈ હતી. જોકે હાઈકોર્ટમાં સમય પૂરો થવા સુધી દલીલો ચાલુ રહેતા કેસની વધુ સુનાવણી શુક્રવારના રોજ મુકરર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં સજા પામેલા રમેશભાઈ ગીગાભાઈ વસાવા સહિતના 5 આરોપીઓએ પહેલેથી જ અપીલ દાખલ કરેલી છે, જેમાં અગાઉ હાઈકોર્ટે માનવીય અભિગમ અપનાવી 18 દિવસના નવજાત શિશુની માતાને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો અને અરજદાર મહિલા શકુંતલા બલિરામ વસાવાની સજા પણ મોકૂફ રાખતી રાહત આપી હતી. ઓક્ટોબર 2023 દરમિયાન ડેડિયાપાડા વિસ્તારમાં સ્થાનિક લોકોની ખેતીની જમીન પરના પાક હટાવવા મામલે આપના સ્થાનિક ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવી ધમકાવ્યા અને વાત વણસતા તેઓની પર હુમલો કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં તાજેતરમાં જ નર્મદા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા ચૈતર વસાવા સહિત 9 આરોપીઓને 7 વર્ષની જેલની સજા ફટકારી હતી. દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની અને અન્ય આરોપીઓ દ્વારા કરાયેલી અપીલ પર આજે હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી, જેમાં અરજદાર પક્ષ તરફથી બચાવ કરાયો હતો કે ટ્રાયલ કોર્ટનો આ હુકમ ભૂલ કરેલો, ગેરકાયદેસર અને રદબાતલ કરવા પાત્ર છે, કારણ કે ટ્રાયલ કોર્ટે કેસના સંબંધિત પાસાઓને મહત્વની હકીકતોને નજરઅંદાજ કરીને ચુકાદો આપ્યો છે. ટ્રાયલ કોર્ટ દ્વારા પુરાવાઓના મૂલ્યાંકનમાં પણ ગંભીર ક્ષતિ દાખવવામાં આવી છે. તેથી હાઈકોર્ટે આ બધી બાબતોને ધ્યાને લઈ સમગ્ર મામલામાં દખલગીરી કરવી જોઈએ. આપ ગુજરાત પ્રભારી ગોપાલ રાયે જેલમાં બંધ રજની વસાવા તેમજ સર્જન વસાવાના પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત કરીને તેમને સાંત્વના આપી હતી અને ઝઘડા વિધાનસભાના હોદ્દેદારો સાથે એક અગત્યની બેઠક યોજી હતી. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ઝઘડા વિધાનસભાના પ્રભારી તથા જિલ્લા પંચાયત સભ્ય ભાઈ રજની વસાવા તેમજ ઝઘડા તાલુકા પ્રમુખ સર્જન વસાવા જેઓ હંમેશા સામાન્ય જનતા સાથે થતા અન્યાય સામે ભાજપ સરકાર સામે મજબૂતાઈથી અવાજ ઉઠાવે છે. તેમને સર મુખ્તિયાર ભાજપ સરકારે જેલમાં પૂરીને જનતાનો અવાજ દબાવવાનો અસફળ પ્રયાસ કર્યો છે. આ તકે તેમણે જુસ્સો વધારતા કહ્યું કે આમ આદમી પાર્ટી એક પરિવાર છે અને જ્યારે પણ પરિવાર પર કોઈ મુશ્કેલી આવશે ત્યારે આપણે સૌ સાથે મળીને વધુ મજબૂતાઈથી આ અન્યાય સામે લડીશું. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે વધુમાં જણાવ્યું હતું કે આજે ભરૂચ લોકસભામાં આમ આદમી પાર્ટી વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી માટે સંગઠન વિસ્તારનું વિશેષ અભિયાન ચલાવી રહી છે.
આજની બેઠકમાં સંગઠન વિસ્તાર અંગે તમામ પાસાઓ પર ચર્ચાઓ થઈ કે આગામી સમયમાં સંગઠનને કેવી રીતે મજબૂત કરવું અને ગામ સ્તર તથા બૂથ સ્તર સુધી કેવી રીતે પહોંચવું. આ સંગઠન સમીક્ષાની સાથે સાથે આ લોકસભા વિસ્તારની અંદર રાજ્ય સરકારે જે આખું દમન ચક્ર ચલાવી રાખ્યું છે તે અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ છે. તેમણે ઉમેર્યું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે અનેક સામાન્ય લોકોને ખોટી રીતે પકડીને સજા આપીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. અમારા ભરૂચના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલને પણ પકડીને જેલમાં પૂરી દેવાયા છે. આ ઉપરાંત ઝઘડા વિધાનસભાના આપના હોદ્દેદાર અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય રજની વસાવા તેમજ સર્જન વસાવાને પણ જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. જો આ તમામ લોકોને વહેલી તકે ન્યાય નહીં મળે તો આગામી સોમવારે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોને આગેવાનો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચશે અને પોતાનું માંગપત્ર તથા આવેદનપત્ર સોંપીને સરકારના દમન અને અત્યાચાર સામેની લડાઈને વધુ તેજ બનાવશે. आगे संगठन को कैसे नीचे गांव स्तर तक बूथ स्तर तक मजबूत किया जाए, साथ ही साथ इस लोकसभा के अंदर भाजपा सरकार ने पूरा दमन चक्र चला रखा है. आम आदमी पार्टी के धारासभ्य चैतर वसावा जी के साथ तमाम लोगों को उठा करके जेल में डाल दिया गया सजा दे करके. हमारे भरूच के जिला अध्यक्ष पीयूष पटेल को उठा करके जेल में डाल रखा. झगड़िया विधानसभा के हमारे प्रभारी और जिला पंचायत के निर्वाचित सदस्य रजनीकांत वसावा जी को जेल में डाल रखा है. सर्जन वसावा जी को जेल में डाल रखा है. आज संगठन की समीक्षा के साथ साथ जिन तरह से भाजपा सरकार दमन कर रही है उसको लेकर के चर्चा हुई है और अगर उनको न्याय नहीं मिलता है तो सोमवार को जिला कलेक्ट्रेट पर आम आदमी पार्टी के कार्यकर्ता पहुंच करके अपना मांग पत्र और ज्ञापन जो है वो सौंपेंगे और इस दमन और अत्याचार के खिलाफ लड़ाई को और तेज करेंगे. પિયુષભાઈ હોય, રજનીભાઈ હોય કે પછી સર્જનભાઈ હોય, આ તમામ પરિવારના સાથે છીએ. લીગલ ટીમ પણ આ કેસને અમારો હેન્ડલ કરી રહી છે અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ સરકાર પર જો અમારે આવનારા દિવસોમાં કોઈ પણ જાતના કાર્યક્રમો આ સરકાર સામે કરવાના થશે તો અમે આવનારા દિવસોમાં કરીશું. જ્યારે અમારા આગેવાનશ્રીઓ આવા પ્રજાલક્ષી જે પણ કોઈ લોકો જોડે અન્યાય થાય છે, અત્યાચાર થાય છે અને એમનો અવાજ ઉઠાવે છે તો આ ભારતીય જનતા પાર્ટી એમને આવા ખોટા કેસોમાં ડરાવી ધમકાવી અને એમને જેલમાં મૂકવાનો પ્રયત્ન કરે છે. પણ આજે ચૈતરભાઈના નેતૃત્વમાં અમે વાલિયા તાલુકા પંચાયત પણ બનાવી છે. ઝઘડિયામાં પણ અમે ઘણી સીટો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની લાવ્યા છે. સાથે સાથે નર્મદા જિલ્લા પંચાયત બનાવી છે અને ઉમરગામથી અંબાજીમાં 500 સીટોની જવાબદારી ચૈતરભાઈ વસાવાની હતી. એમાંથી 400 સીટો અમે આ વિસ્તારમાં લાવ્યા છે. એ જ આ ભારતીય જનતા પાર્ટીની પેટમાં એમને ખૂંચી રહ્યું છે. એના લીધે જ આવા ખોટા કેસો કરી અમારા આગેવાનશ્રીઓને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે. પણ આજે સમગ્ર વિસ્તારના લોકો અને દરેક સમાજના સંગઠનના આગેવાનશ્રીઓ આજે અમારી સાથે છે. આવનારા દિવસોમાં અમે આ ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી છે એના સામે અમે બિલકુલ ઝૂકવાના નથી. આવનારા દિવસોમાં અમે વધુ મજબૂતાઈથી આ સરકાર સામે લડીશું, અવાજ ઉઠાવીશું અને અમારા જે લોકો છે એ લોકોને વહેલામાં વહેલી તકે ન્યાય મળે એનો અમે પ્રયાસ કરીશું. આમ આદમી પાર્ટીના કાર્યકર નેતાઓને જેલમાં પૂરવાથી તમે એવું સમજી જાઓ છો કે અમે કંઈ અમારી પાર્ટીને સારું નેતૃત્વ આપીશું અને સારી મહેનતથી અમે જીતીશું. પણ તમારો હવે પતન થઈ રહેલું છે. માટે હું તમને એક મારા પરિવારની વાત કરું છું કે રજની પર જે વારંવાર જે ફરિયાદ તમે કરવામાં આવી છે તમારા લોકો દ્વારા, તો અમારો પરિવાર પહેલાંથી જ રાજકીય પરિવાર છે. રાજકારણથી અમારો પરિવાર સંકળાયેલો છે વર્ષોથી. તો આવી ફરિયાદોથી અમે બીવાના નથી. તમે કેટલી પણ ફરિયાદ કરશો અને અમે ચૈતરભાઈને બી છોડવાના નથી અને આમ આદમી પાર્ટીને પણ છોડવાના નથી અને પબ્લિક અમારી સાથે છે. એટલે અમે આવનારી વિધાનસભા પણ જંગી બહુમતીથી જીતવાના છે અને લોકસભા બી અમે
જીતવાના છે એ દાવા સાથે હું આ જનતાને જણાવું છું કે કોઈએ કંઈ બીવાની જરૂર નથી. ફરિયાદો થતી રહેશે અને આપણે લડીને જીતતા રહીશું એવો સંદેશો હું આમ જનતાને આપવા માંગુ છું. એક તરફ સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ ડભોઈ તાલુકાના રાજલી ગામે તંત્રની ઘોર બેદરકારી અને આડોડાઈ સામે આવી છે. રાજલી ગામમાં છેલ્લા 3 વર્ષથી સ્થાનિક રહીશોના ઘરને બિલકુલ નજીક કચરો, એઠવાડ અને પશુઓનું છાણ જાહેરમાં નાખવામાં આવ્યું છે. એટલું જ નહીં, ગટરના ગંદા પાણી પણ અહીં જ છોડવામાં આવતા આખો વિસ્તાર નરકાગારમાં ફેરવાઈ ગયો છે. સ્થાનિક પીડિત રહીશોના જણાવ્યા અનુસાર અસહ્ય ગંદકી અને માથું ફાડી નાખે તેવી દુર્ગંધથી છુટકારો મેળવવા માટે તેઓ છેલ્લા 3 વર્ષથી સતત લડત ચલાવી રહ્યા છે. ગામના સરપંચ અને તલાટી મંત્રીને રૂબરૂ મળીને મૌખિક તેમજ લેખિતમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં સત્તાના નશામાં ચૂર સ્થાનિક વહીવટી તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. સ્થાનિકોનો સવાલ છે કે શું તંત્ર કોઈ મોટા રોગચાળાની કે કોઈના મોતના તાંડવની રાહ જોઈ રહ્યું છે? ગટરના ગંદા પાણી અને છાણના લીધે આ વિસ્તારમાં મચ્છરો અને ઝેરી જીવજંતુઓનો ભારે ત્રાસ વધી ગયો છે. ઘરમાં નાના માસૂમ બાળકો છે, જેઓ 24 કલાક પ્રદૂષિત વાતાવરણમાં શ્વાસ લેવા મજબૂર બન્યા છે. જો આગામી દિવસોમાં અહીં કોઈ ભયંકર રોગચાળો ફાટી નીકળશે તો તેની જવાબદારી કોણ સરપંચ, તલાટી કે ડભોઈનું તાલુકા પ્રશાસન લેશે? ગ્રામજનોની ઉગ્ર માંગ છે કે અમારા ઘર પાસે નાખવામાં આવતી આ ગંદકી વહેલી તકે દૂર કરવામાં આવે અને ગટરના પાણીનો યોગ્ય નિકાલ થાય. જો આ પ્રશ્નનું તાત્કાલિક નિવારણ નહીં આવે તો આગામી સમયમાં ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. આ જે ગંદોવાળો છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલો છે, અમે તલાટી સરપંચોને રજૂઆત કરીએ છીએ. વારંવાર વર્ષે એ લોકો એ કરે છે, બરાબર છે. હવે એને ગંધાઈ છે, કેટલું સ્મેલ મારે છે. એથી નજીકના રહેવાસી આજુબાજુમાં ઘરમાં છોકરાઓ છે નાના, તો એમને કાલે ઉઠીને કોલેરા કંઈ પણ થાય એની જવાબદારી કોણ લેશે? અને આનો કોઈ નિકાલો કોઈ કરતું જ નથી. આ સુધી રોડની ઉપર છેક સમસ્યા એવી છે કે આ રોડનું પાણી, ગટરનું છાણ હાથે પેલા રોડ પર આવી શકે છે અને એનું નિરાકરણ કોઈ કશું કરી શકતું નથી. વારંવાર રજૂઆતો કરીએ છીએ તો લોકોને ધમકીઓ આપીને એ કર્યા કરે છે, દબાયા કરે છે. આવા સામાન્ય માણસ છે, એમનું શું થાય? એમનો બાળ બચ્ચો કાલે બીમાર થશે તો એમની પાસે પૈસા નથી. હજુ 100 રૂપિયા કમાઈને લાવે, ઘરનું ચલાવશે, છોકરાનું ચલાવશે, બરાબર છે. તો એમનું કંઈક, હું તો એવું કહું છું કે એમના માટે કોઈક નિરાકરણ એવું કરો કે જેથી આ ગંદકી એમને ઘરની નજીકથી સાફ થાય, બરાબર. નથી એમનો છોકરો સહી સલામત રહે. રાજલી ગામ. ભરૂચમાં રસ્તે રખડતા ગધર્ભના ઝુંડના કારણે યુવાનનું મોત નિપજ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને રસ્તે રખડતા ગધર્ભને પાંજરે પૂરવાની કામગીરી શરૂ કરી છે. ભરૂચ શહેરમાં માર્ગ પર અચાનક ગધર્ભ આવી જતા થયેલા ગંભીર અકસ્માતમાં મોપેડ સવાર એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાએ શહેરમાં રખડતા પશુઓના પ્રશ્નને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. ઘટના બાદ મોડે નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. રાત્રિના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર રખડતા ગધર્ભોને પકડવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પાલિકાની ટીમે અનેક ગધર્ભોને પકડી તેમને પાંજરામાં પૂરવાની કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે માત્ર અકસ્માત બાદ નહીં પરંતુ નિયમિત ધોરણે રખડતા પશુઓને દૂર કરવાની કામગીરી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા દુર્ઘટનાઓ ફરી ન બને. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક નજીક મુખ્ય માર્ગ પર જ 2 આખલા બાખડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ભરૂચ જિલ્લામાં રખડતા પશુઓનો પ્રશ્ન દિવસે ને દિવસે ગંભીર બનતો જઈ રહ્યો છે. ભરૂચ શહેરમાં તાજેતરમાં રખડતા પશુઓના કારણે થયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત થયાની ઘટના બાદ પણ તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક નજીક મુખ્ય માર્ગ પર 2 આખલાઓ બાખડતા ભરચક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બેફામ દોડતા પશુઓના કારણે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ઘટનામાં એક ઇકો કારને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આવી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તંત્ર પાસે રખડતા પશુઓને પકડી સુરક્ષિત સ્થળે ખસેડવા તેમજ શહેરના મુખ્ય માર્ગોને પશુઓના ત્રાસથી મુક્ત બનાવવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે.
ભરૂચ જિલ્લા વહીવટીતંત્રે સંવેદનશીલતા અને ત્વરિત કામગીરી કરી દિવાલ ધરાશાય થવાની દુર્ઘટનામાં ભોગ બનનાર પિતા પુત્રના વારસદારો માટે 8 લાખની માનવ મૃત્યુ સહાયની ગણતરીના દિવસોમાં જ ચૂકવણી કરવામાં આવે છે. ગત તારીખ 1 જુલાઈ 2026ના રોજ ભરૂચ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે નગરપાલિકા વિસ્તારમાં નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટરની દિવાલ નજીકમાં આવેલા કાચા મકાન ઉપર ધરાશાય થઈ હતી. આ દુર્ઘટનામાં મકાનમાં રહેતા અશ્વિનભાઈ ચીમનભાઈ વસાવા ઉંમર વર્ષ 42 અને પુત્ર આશીષભાઈ અશ્વિનભાઈ વસાવા ઉંમર વર્ષ 22નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સ્વર્ગીય અશ્વિનભાઈ ચીમનભાઈ વસાવા અને સ્વર્ગીય આશીષભાઈ અશ્વિનભાઈ વસાવાને ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના ઠરાવની જોગવાઈઓ અને SDRFના નિયમ અનુસાર ચોમાસા દરમિયાન ભારે વરસાદ, પૂર કે અન્ય કુદરતી આપત્તિમાં માનવ મૃત્યુના કિસ્સામાં પ્રતિ મૃતક દીઠ 4 લાખની સહાય ચૂકવવાની જોગવાઈ છે. સ્થાનિક વહીવટીતંત્રએ માનવતાવાદી અભિગમ દાખવી તમામ જરૂરી વહીવટી પ્રક્રિયાઓ અને કાગળો ગણતરીના દિવસોમાં જ પૂર્ણ કરી દીધી હતી. આ માનવ મૃત્યુ સહાયની રકમ મૃતકોના કાયદેસરના વારસદારોને સીધા તેમના બેંક ખાતામાં DBT ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી ચૂકવવામાં આવી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રાજસ્થાનથી MD ડ્રગ્સ ઘુસાડવાના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કરી ₹3.5 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. સુરત શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમો ડ્રગ માફિયાઓ પર બાજ નજર રાખી રહી હતી. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનથી MD ડ્રગ્સનો જથ્થો સુરત લવાઈ રહ્યો છે. બાતમીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત જ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સક્રિય થઈ હતી અને રેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ વહેલી સવારે ઉત્તરાણ વિસ્તારમાં રંગોલી ચેકપોસ્ટ સામેથી બાતમી મુજબના શખ્સ ઇમરાન મહેબૂબભાઈ શેખને ઝડપી પાડ્યો હતો. આરોપીની અંગ ઝડપી કરતા તેની પાસેથી 88.71 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત ₹2,66,130 થાય છે. પોલીસે ડ્રગ્સ ઉપરાંત રોકડ રકમ, મોબાઈલ અને આધાર કાર્ડ મળી કુલ ₹2,78,180નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલ આરોપી ઇમરાનનો ગુનાહિત ઇતિહાસ પણ લાંબો છે. અગાઉ તે વર્ષ 2019માં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં અને વર્ષ 2021માં પુના પોલીસ સ્ટેશનમાં NDPS હેઠળ નોંધાયેલ ગુનામાં સંડોવાયેલો છે અને જેલની સજા પણ ભોગવી ચૂક્યો છે. આરોપી હાલ એમેઝોન કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો અને નોકરીની આડમાં ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળેલી રાજસ્થાનથી એક આરોપી અવારનવાર MD ડ્રગ્સ લાવી અને છૂટકમાં વેચાણ કરે છે. જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ SN પરમાર સાહેબ અને પુવાર સાહેબના સ્કોડે એ જગ્યા પર વોચ ગોઠવી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ આરોપી મુદ્દામાં લઈને આવતા એને પકડી પાડેલ, જેની પાસેથી 88.71 ગ્રામનો મુદ્દા MD, ₹2,66,000 તથા રોકડા રૂપિયા મળી ₹2,78,180 મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ આરોપીના વિરુદ્ધમાં અગાઉમાં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં 307નો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને પૂણા પોલીસ સ્ટેશનમાં SOG મારફતે એક MDનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ આરોપી રીઢો ગુનેગાર છે. અવારનવાર MD લાવી અને રાજસ્થાનથી લાવીને આ છૂટકમાં વેચાણ કરે છે. એના અગાઉ એના વિરુદ્ધમાં 2 ગુના દાખલ કરવામાં આવેલ છે અને આરોપી 8 ધોરણ સુધી ભણેલો છે. ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે. અત્યારે આરોપીને પકડી અને એને 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે. ભરૂચ શહેર અને જિલ્લામાં હેલ્મેટ, સીટ બેલ્ટ સહિતના ગુનાઓ થકી સામાન્ય વાહન ચાલકોને પોલીસ ઝડપી લે છે કે CCTV થકી ઓનલાઈન મેમો ઘર પર પહોંચાડી આપશે, પરંતુ માલ સામાન ભરી જતી ટ્રકો પ્રતિબંધિત સમય દરમિયાન ખુલ્લેઆમ હેરાફેરી કરતા જોવા મળે છે. ઘેટા બકરાની જેમ મુસાફરોને ગેરકાયદેસર બેસાડી ઇકો વાહન ગાડીઓ ખુલ્લેઆમ રોડ પર નરી આંખે દોડતી જોવા મળે છે. ખાનગી પાસિંગ ધરાવતી ગાડીઓમાં મુસાફરો બેસાડી પોલીસની નજર સામેથી જ પસાર થતા વાહન ચાલકો સામે પોલીસ સ્ટાફ આંખ આડા કાન કરી આ વાહનોને છૂટતી ફરવાનો જાણે પરવાનો આપી દીધો છે કે પછી હફતા રાજ જવાબદાર છે તે તપાસનો વિષય છે. ભરૂચ શહેરના પૂર્વ અને પશ્ચિમ દિશાના રેલવે સ્ટેશન નજીક ઇકો વાન સહિતના વાહનો જાહેરમાં મુસાફરી ભરી જતા હોય છે. એક માહિતી મુજબ અન્ય રાજ્યોમાંથી રોજીરોટી મેળવવા આવતા પરપ્રાંતિયોને ફોસલાવી ડરાવીને ઇકો વાન વાહનોમાં ઠૂસાઠૂસ ભરી લઈ જતા હોય છે. ત્યારે સ્થાનિક પોલીસ મૂક પ્રેક્ષક બની જતા લોકોમાં રોષ જોવા મળે છે. હફતા રાજથી રોજી મેળવતા 2 જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા રિક્ષા એસોસિએશનમાં પ્રમુખ આબિદ મિર્ઝાએ માંગ કરી છે. જિલ્લા પોલીસ અધિકારી આ બાબતને ધ્યાને લઈ ત્વરિત કામગીરી કરી બતાવે તે જરૂરી, અન્યથા ભ્રષ્ટાચાર થઈ કોઈનો ભોગ લેવાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ કોની છત્ર છાયામાં આ ઇકો ગાડીઓ ચાલે છે, પોલીસ એક્શન કેમ નથી લેતી?
જંબુસર બાયપાસ સુધી આખા રોડ ઉપર ઈટો ગાડીઓ ગેરકાયદેસર ITO-PI ને પણ રજૂઆત રાખી અને ભરૂચ સિટી PI ને 3 થી 4 વાર મેં રજૂઆત રાખી છે. તમારી ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે આ A ડિવિઝન PI, C ડિવિઝન PI અને તાલુકા PI અને B ડિવિઝન PI કાયદેસરની આ ઈટો ગેરકાયદેસર ચાલે છે એના પર એક્શન લે તો કે રિક્ષા ચાલકોનો ધંધો જતો રહ્યો છે. ઈટો ગાડીવાળા રોડ પર ભરૂચ રેલવે સ્ટેશન ઉપર આવીને દાદાગીરીથી પેસેન્જર લઈને જાય છે. આ કોની છત્રછાયામાં છે? હું સિટી PI ને ભરૂચ સિટી PI ટ્રાફિકના આ ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે કોના રેમ વિરુદ્ધ આ ઈટો રોડ પરથી ભરાશે કાયદેસર એના ઉપર એક્શન લેવામાં આવે ને બંધ કરવામાં આવે. મોટો આંદોલન અમે કરશું આવી આ મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કોઠવાડા ગામથી પસાર થતી ઢાઢર નદીમાં મગરનું ઝુંડ દેખાયું હોવાનો વિડીયો વાયરલ થતા ચર્ચા જગાવે છે. પાદરા તાલુકાના કોઠવાડા ગામથી પસાર થતી ઢાઢર નદીમાં મગરના ઝુંડનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો દિવસ દરમિયાન ચર્ચામાં રહ્યો હતો. 11 જેટલા મગર અને એક સાથે પાણીમાં એક જ સ્થળે દેખાતા આ વિડીયો જોઈને સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા લોકોને નદીના પાણીથી દૂર રહેવા સાવચેત કરવામાં આવ્યા હતા. ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ સામે નર્મદા નદીના કિનારે એક વિશાળકાય મગર દેખાયો હોવાનો વિડીયો સામે આવ્યો છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિક ગ્રામજનોને શ્રદ્ધાળુમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સુપ્રસિદ્ધ તીર્થ ચાંદોદ ખાતે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન અને દર્શન માટે આવતા હોય છે. આવા સમયે મગર દેખાવાની ઘટનાને પગલે નદી કિનારે જતા લોકોમાં સાવચેતી રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે. સ્થાનિકોએ વન વિભાગને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા અને લોકોને જરૂરી સાવચેતી અંગે માર્ગદર્શન આપવા માંગ કરી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરને જોડતા ડભોઈ વડોદરા રોડ પર પલાસવાડા ફાટક પાસે અકસ્માતનો ગંભીર ભય. ડભોઈ પોલીસ દ્વારા માર્ગ અને મકાન વિભાગને કડક ચેતવણી સાથે જરૂરી દિશા નિર્દેશ કરવા લેખિત રજૂઆત કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરને જોડતા ડભોઈ વડોદરા રોડ પ્રવાસીઓ માટે અત્યંત મહત્વનો માર્ગ છે. ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યો અને વિદેશથી આવતા હજારો પ્રવાસીઓ દરરોજ આ હાઈવેનો ઉપયોગ કરે છે. જોકે હાલમાં આ માર્ગ પર આવેલા પલાસવાડા રેલવે ફાટક પાસે વળાંક અને ડાયવર્ઝનના કારણે ગંભીર અકસ્માતો થવાનો ભય સેવાઈ રહ્યો છે. આ મામલે ડભોઈ પોલીસ સ્ટેશનના PI AT પટેલ તથા PSI JG વાઘેલા દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી માર્ગ અને મકાન વિભાગ ડભોઈને એક મહત્વનો લેખિત પત્ર પાઠવી તાકીદે પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે. ડભોઈ પલસવાડા રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા 1 વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી રહી છે. આ કામગીરી માટે વહીવટીતંત્ર દ્વારા હાઈવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પુલની કામગીરી ચાલુ હોવાથી રોડની બંને તરફ સિમેન્ટના મોટા બ્લોક મૂકીને 2 લેન બનાવવામાં આવી છે. ડભોઈથી વડોદરા તરફ જતી લેન પર રોડ ડિવાઈડરનો કેટલોક ભાગ તોડીને ટ્રાફિકને જમણી તરફ વાળવામાં આવ્યો છે. સૌથી મોટું જોખમ ડાયવર્ઝન આવે તે પહેલા જ રોડ પર એક ખતરનાક વળાંક છે. આ વળાંકના કારણે વાહન ચાલકોને આગળ આપેલું ડાયવર્ઝન દૂરથી દેખાતું નથી. અપૂરતા સાઇન બોર્ડ ડાયવર્ઝનવાળી જગ્યા પર ખૂબ જ નાનું બોર્ડ લગાવેલું છે જે ઘણું અંદરના ભાગે હોવાથી નજરે પડતું નથી. પરિણામે અજાણ્યા વાહન ચાલકો પોતાના વાહનો પૂરઝડપે સીધા હંકારી જાય છે અને છેલ્લી ઘડીએ સામે રોડ બંધ જોઈને અચાનક બ્રેક મારવી પડે છે. આવી ઘટનાઓ રોજબરોજ બને છે જે પોલીસે પોતે નજરે જોઈ છે. પોલીસ તંત્ર દ્વારા અકસ્માતો નિવારવા માટે માર્ગ અને મકાન વિભાગ સમક્ષ નીચે મુજબની તાકીદની માંગણીઓ મૂકવામાં આવે છે. રેડિયમ પટ્ટી અને કલર પલાસવાડા રેલવે ફાટક પર મૂકવામાં આવેલા સિમેન્ટના મોટા બ્લોક દૂરથી દેખાઈ આવે તે માટે તેના પર તાત્કાલિક રેડિયમ પટ્ટીઓ લગાવવામાં આવે અથવા રેડિયમ કલર કરવામાં આવે. ડાયવર્ઝનથી બંને બાજુ 500 મીટર દૂરથી જ અકસ્માત વિસ્તાર આગળ ડાયવર્ઝન છે. વાહન ધીમે ચલાવો, આગળ પુલનું કામ ચાલુ છે તેવા મોટા કદના રેડિયમ સાઇન બોર્ડ લગાવવામાં આવે. બ્લિંકર લાઇટ રાત્રિના સમયે વાહન ચાલકોને રસ્તો સ્પષ્ટ દેખાય તે માટે સમગ્ર ડાયવર્ઝન એરિયામાં બ્લિંકર લાઇટોની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે. ડભોઈથી વડોદરા તરફ જતા જ્યાંથી જમણી બાજુ વળવાનું છે તે ચોક્કસ સ્થળ પર જમણી તરફ વળવા માટેના તીરના નિશાનવાળા વધુમાં વધુ સાઇન બોર્ડ મૂકવામાં આવે. ડભોઈ પોલીસે લેખિત રજૂઆતમાં સ્પષ્ટ અને કડક શબ્દોમાં જણાવ્યું છે કે જો ઉપરની મુજબની સુરક્ષા વ્યવસ્થાના ભાવે ભવિષ્યમાં આ સ્થળે કોઈપણ નાનો કે મોટો અકસ્માત થશે અથવા જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. આ મામલે માર્ગ અને મકાન વિભાગ ડભોઈના જવાબદાર અધિકારીઓ તેમજ સદર સ્થળ પર કામ રાખીને બેઠેલા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો નોંધી તેઓને આરોપી બનાવવામાં આવશે, જેની ગંભીરતાથી નોંધ લેવી. અંકલેશ્વર નગર રાજભાષા અમલીકરણ સમિતિ દ્વારા જાહેર ક્ષેત્રના ઉપક્રમોની શ્રેણીમાં નાણાકીય વર્ષ 2025-26 રાજભાષા હિન્દીના
ઉત્કૃષ્ટ અમલીકરણ માટે એનટીપીસી જનોરને દ્વિતીય પુરસ્કારથી સન્માનિત કરાયો છે. પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન ઓએનજીસી અંકલેશ્વર એસેટ ખાતે થયું હતું. પ્રોજેક્ટ વતી આ પ્રતિષ્ઠિત સન્માન રોચક સક્ષેના એડિશનલ જનરલ મેનેજર અને પ્રોજેક્ટ ઇન્ચાર્જ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. આ સિદ્ધિ બદલ પ્રોજેક્ટના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ભારે ખુશી વ્યક્ત કરી હતી. ભરૂચની મુસ્લિમ સોસાયટી વિસ્તારમાં આવેલી મોરલ હાઇલેન્ડ સોસાયટીમાં એક અણધારી મુલાકાતીને કારણે રહીશોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો. સોસાયટીના એક રહેણાંક મકાનના દાદર નીચે વન્યજીવ શાહુડી દેખાતા સ્થાનિકોમાં ડર ફેલાઈ ગયો હતો, જેનું જીવદયા પ્રેમીએ રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે મુક્ત કરવામાં આવી હતી. સવારના સુમારે મુસ્લિમ સોસાયટીના રહીશ તાહિરભાઈ રાશિદભાઈએ આ બાબતે નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને તાત્કાલિક જાણ કરી હતી. સાહુડી જેવા વન્યજીવને નજીક જોઈને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થિતિની ગંભીરતાને સમજીને હિરેન શાહે તાત્કાલિક વન વિભાગના આરએફઓનો સંપર્ક સાધ્યો હતો. વન વિભાગના કર્મચારી કિયુરભાઈ પટેલ અને નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના હિરેન શાહ તથા રમેશભાઈ દવેની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી. લગભગ 50 મિનિટની ભારે જહેમત બાદ અને કુશળતાપૂર્વક કરવામાં આવેલા ઓપરેશન બાદ ટીમે શાહુડીનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ કર્યા બાદ સાહુડીએ વન વિભાગના આરએફઓને સોંપવામાં આવી હતી. પશુ ચિકિત્સક દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં સાહુડી સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું જણાતા આરએફઓના માર્ગદર્શન હેઠળ તેને ફરીથી સલામત અને તેના કુદરતી આવાસમાં જ્યાં તેને પૂરતો ખોરાક અને પાણી મળી રહે ત્યાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના એક ગામમાંથી ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 પર એક કિશોરી શિક્ષણથી વંચિત હોવાની માહિતી મળતા ટીમે પહોંચી જઈ કાઉન્સેલિંગ કરી સમજાવતા કિશોરી શાળા જતી થઈ હતી. ભરૂચ જિલ્લાના એક ગામમાંથી ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 પર એક કિશોરી શિક્ષણથી વંચિત હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ માહિતી મુજબ કિશોરી છેલ્લા 2 મહિનાથી શાળાએ જઈ રહી ન હતી, જે તેના શૈક્ષણિક ભવિષ્ય માટે ચિંતાનો વિષય હતો. આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચાઇલ્ડ હેલ્પલાઇન 1098ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલાની રૂબરૂ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટીમે કિશોરી અને તેના પરિવારજનો સાથે અલગ અલગમાં વાતચીત કરીને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું કે કિશોરી અગાઉ અન્ય શહેરમાં અભ્યાસ કરતી હતી, પરંતુ હાલમાં પોતાના વતનમાં આવી હતી. પરિવાર સાથેની સઘન ચર્ચામાં સ્પષ્ટ થયું કે વાલીઓ દ્વારા તેને શિક્ષણ માટે કોઈ મનાઈ કરવામાં આવી ન હતી, પરંતુ કિશોરીની પોતાની અનિચ્છાને કારણે તે છેલ્લા 2 મહિનાથી શાળાએ જતી ન હતી. કિશોરીને બળજબરીથી રોકી રાખવામાં આવી હોવાની પ્રાથમિક અફવાઓની કોઈ પુષ્ટિ થઈ ન હતી. પરિસ્થિતિને સમજ્યા બાદ ચાઇલ્ડ હેલ્પલાઇન 1098ની ટીમ દ્વારા કિશોરીનું સંવેદનશીલ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. ટીમે તેની શિક્ષણનું મહત્વ, આત્મનિર્ભર બનવા માટે અભ્યાસની આવશ્યકતા અને ઉજ્જવળ ભવિષ્ય માટેના અવસરો વિશે વિગતવાર સમજણ આપી હતી. કિશોરીને તેની શૈક્ષણિક કારકિર્દી ફરી શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ સાથે જ ટીમે વાલીઓને પણ બાળકના શિક્ષણ, સુરક્ષા અને તેના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વાલીઓને સમજાવવામાં આવ્યા હતા કે તેઓ બાળકની લાગણીઓને સમજે અને તેને સતત પ્રોત્સાહન તેમજ સહયોગ આપે. પરિવાર દ્વારા કિશોરીના શ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખીને તેના શિક્ષણ અંગે હકારાત્મક અભિગમ અપનાવવાની ખાતરી આપવામાં આવી હતી. અંતમાં ચાઇલ્ડ હેલ્પલાઇન 1098ની ટીમ દ્વારા પરિવારને બાળકના અધિકારો તથા હેલ્પલાઇનની નિઃશુલ્ક સેવાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 બાળકોના સંરક્ષણ, શિક્ષણ અને માર્ગદર્શન માટે 24/7 કાર્યરત છે. બાળક સંબંધિત કોઈપણ સમસ્યા કે મદદની જરૂરિયાત જણાય તો કોઈપણ વ્યક્તિ 1098 પર નિઃશુલ્ક સંપર્ક કરી શકે છે. જંબુસરની પીજીપી ગ્લાસ કંપનીના CSR સહયોગ હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા જંબુસર તાલુકાના માસર રોડ ગામે સ્કિલ તાલીમ કેન્દ્રનો શુભારંભ કરાયો છે. બહેનોને સ્વરોજગારી પ્રાપ્ત કરવાના હેતુથી આસિસ્ટન્ટ ડ્રેસ મેકર તેમજ બ્યુટી કેર આસિસ્ટન્ટની તાલીમનું ઉદ્ઘાટન માસર ગામના આગેવાન આનંદભાઈ પરમાર, પીજીપી ગ્લાસ લિમિટેડના ચેતનભાઈ પટેલ તથા તુષારભાઈ દીક્ષિતની પ્રેરક ઉપસ્થિતિમાં JSSના નિયામક ઝ્યુનર સૈયદ દ્વારા દીપ પ્રગટાવી કરાયું. તેમણે બહેનોને સંબોધતા જણાવ્યું હતું કે ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા દ્વારા NCVET એપ્રુવ અભ્યાસક્રમોની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે અને તાલીમના અંતે બાહ્ય મૂલ્યાંકન પદ્ધતિ દ્વારા તાલીમાર્થીઓનું એસેસમેન્ટ કરવામાં આવશે. અભ્યાસ દરમિયાન 80% હાજરીનું પણ એટલું જ મહત્વ છે, જેથી તમામ બહેનોને રેગ્યુલર હાજર રહી તાલીમ પ્રાપ્ત કરી આત્મનિર્ભર બનવા જણાવ્યું હતું અને સંસ્થા દ્વારા તાલીમાર્થીઓને જરૂરી ટીચિંગ લર્નિંગ મટીરિયલ ઉપલબ્ધ કરાવ્યું હતું. આ પ્રસંગે JSSના ટ્રેનર ફાલ્ગુનીબેન પટેલ તેમજ ધરતીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. JSSના ફિલ્ડ ડોક્ટર કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કઠોલિયાએ તાલીમની વિગતો પૂરી પાડી હતી અને કંપનીના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. હાંસોડ તાલુકાના રાયમા ગામ નજીક નહેર પાસેથી નવજાત શિશુ મળ્યું. પોલીસે તપાસ હાથ ધરી. ભરૂચના જાગેશ્વર ગામના ખેડૂતો આંદોલનના માર્ગે. એબીજી બંધ થતા નોકરી ગુમાવનાર લેન્ડ લૂઝર્સોએ નોકરીની કરી માંગ. ધાર્મિક વિધિના બહાને મહિલાના સોનાના દાગીના પડાવી છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ. દાગીના ખરીદનાર સોની સહિત 3ની ધરપકડ. રથયાત્રાના પર્વ નિમિત્તે ભરૂચ પોલીસ સતર્ક. પોલીસ દ્વારા જાહેર સ્થળોએ ડોગ સ્ક્વોડ સાથે વિશેષ ચેકિંગ. ભરૂચ જિલ્લા ન્યાયાલય સહિતની તમામ અદાલતોમાં 11 જુલાઈના રોજ નેશનલ લોક અદાલત. ચૈતર વસાવાને પત્નીની સજાના હુકમ સામે હાઈકોર્ટમાં અપીલ. 7 વર્ષની સજા સસ્પેન્ડ કરવા ચૈતર વસાવાની હાઈકોર્ટમાં ઘા. સમય પૂરો થતા વધુ સુનાવણી શુક્રવાર પર મુલતવી કરાઈ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.